ગણિતનો એક દાખલો જોઈએ આપણે સરસ મજાનો, જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે, ગઈ પરીક્ષામાં. બરાબર, રકમ વાંચીએ. 625 ના ખાલી જગ્યા ટકા બરાબર 25 થાય. તો ઓપ્શન આપ્યા છે નીચે 6, 4, 5, 1 પણ નહીં. કરીએ દાખલો, ચલો. અઘરો નથી, શાંતિથી જોવાનું છે, ટગર જોવાનું જવાબ ઉપર ડાયરેક્ટ. બરાબર, કરીએ, જો રીતથી કરીએ. 625 ના એટલે ગુણાકાર, ટકા હંમેશા છેદમાં આવે. બરાબર, અને કોઈ સંખ્યા નથી આવી એટલે x ધારી લઈશું. ટકા છેદમાં બરાબર 25. અને 250 કે 25. બરાબર, હવે શું થશે? છેદ છે ઉપર અંશમાં જશે અને ગુણાકાર છે ભાગાકારમાં જશે. કેવી રીતે? x આપણે જુદો પાડવા માટે. બરાબર, 25 ગુણ્યા 100. આ ગુણાકારમાં હતા તો ભાગાકારમાં જશે 625. અને આ છેદમાં હતા જે 100 ભાગાકારમાં હતા એ ગુણાકારમાં જશે. બરાબર, એ નિયમ જ છે. હવે કરીએ, ગણો. 25 નો વર્ગ 625. ધ્યાનથી શાંતિથી ગણું છું. બરાબર, 25 ચોક ને 100 તો x બરાબર 4 કરી લો. હવે અહીંયા 4% થાય ને તો 25 થાય. 6 ચોક ને 24, 24 રૂપિયા થાય. 25 ચોક ને 100 એટલે 1 રૂપિયા, એટલે 25 રૂપિયા થઈ ગયા. આવી રીતે. બરોબર, આ દાખલો આ રીતે જ થાય. અને ડાયરેક્ટ કરવું તો થાય. તો એકદમ સરળ છે, ગણિતથી બીકશો નહીં, ડરવાની કોઈ જરૂર નથી. જવાબ ફટોફટ આવશે. બરોબર, તો 4 આપણું બી કમ્પ્લીટ. એક પણ નહીં આપ્યું છે, એ તો ખાલી તમને બી કાઢવા માટે આપ્યું છે. બરોબર, ચાલો મળીએ નવા દાખલામાં.